હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ રવિ સર. આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 12 કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 1 દ્રાવણ. આ ચેપ્ટરની તમને આખી આખી સિરીઝ વાઇઝ બધી જ વિડીયો મળવાની છે, તો તમે બિલકુલ ટેન્શન ના લેતા. તમે સિરીઝ વાઇઝ નાના નાના વિડીયો હું ટ્રાય કરીશ આખી આખું ચેપ્ટર તમને કવર કરાવવાનું. જો તમે આખી આખી સિરીઝ જોશો તો ડેફિનેટલી તમારું પૂરેપૂરું ચેપ્ટર એકદમ ક્લિયર થઈ જશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો દ્રાવણ શબ્દ શેનો બનેલો છે? તો દ્રાવણ શબ્દ બે શબ્દનો બનેલો છે. પહેલું છે દ્રાવ્ય અને બીજું છે દ્રાવક. તો દ્રાવ્ય આપણે કોને કહીશું? જ્યારે હું 12th માં હતો મને બહુ કન્ફ્યુઝન થતું હતું કે દ્રાવ્ય કોને કહેવાય, દ્રાવક કોને કહેવાય. પણ દ્રાવ્ય કોને કહેવાય યાદ રાખજો છોકરાઓ, કે જેની માત્રા ઓછી હોય. કોઈ પણ દ્રાવણ હોય એમાં જેની માત્રા ઓછી હોય એને આપણે દ્રાવ્ય કહીએ. પછી દ્રાવક આપણે કોને કહીશું? તો જેની માત્રા વધારે હોય. જો મેં એક એક્ઝામ્પલ આપેલું છે કે આપણી પાસે એક બીકર છે, એમાં મેં 1 લીટર પાણી લીધું છે. હવે સપોઝ કરો કે આમાં હું ખાંડ નાખું, 50 ગ્રામ હું નાખું છું ખાંડ, સુગર નાખું છું, 50 ગ્રામ સુગર મિક્સ કરી નાખો આખું. તો જે સુગર છે 50 ગ્રામ એ છે આપણું દ્રાવ્ય, બરાબર છે. અને જે આ 1 લીટર છે એ આપણું છે દ્રાવક. ખ્યાલ આવશે? તો જેની માત્રા વધારે હોય એને આપણે દ્રાવક કહીશું, જેની માત્રા ઓછી હોય એને આપણે દ્રાવ્ય કહીશું. એનાથી આગળ જઈએ. દ્રાવ્યની સ્પેશિયાલિટી શું છે? તો કોઈ પણ દ્રાવણ હોય એમાં દ્રાવ્યની સંખ્યા 1 કે 1 થી વધારે હોય, બરોબર છે. તો દ્રાવ્યની સ્પેશિયાલિટી શું આવશે? તો દ્રાવ્ય જે છે એ 1 કરતા 1 થી વધારે પણ હોઈ શકે, પણ જે દ્રાવક હોય ને એ એક અને માત્ર એક જ હોય. 1 થી વધારે દ્રાવક કોઈ દિવસ ના હોય. અને આપણે આ બંનેનું કોમ્બિનેશન કરીએ, દ્રાવ્ય અને દ્રાવક, તો આપણે એને શું કહીશું? દ્રાવણ. ખ્યાલ આવે છે બેટા? ચલો તો ફરીવાર આખે આખું કોન્સેપ્ટ ક્લિયર કરાવું. દ્રાવ્ય કોને કહીશું? તો જેની માત્રા ઓછી હોય એને આપણે દ્રાવ્ય કહીએ. દ્રાવ્ય કોઈ પણ સોલ્યુશનમાં 1 2 3 4 ગમે એટલા હોય. પછી દ્રાવકની વાત કરીએ તો જેની માત્રા વધારે હોય એને આપણે દ્રાવક કહીશું. એ દ્રાવક જે હોય કોઈ પણ દ્રાવણમાં એક અને માત્ર એક જ હોય. પછી દ્રાવણની વાત કરીએ તો આ બંનેના કોમ્બિનેશનને આપણે દ્રાવણ કહીશું. ઓકે, ડન છે બેટા? સ્ટોપ. ઓકે, ચલો બેટા હવે આગળ જઈએ થોડા. હવે આપણે જોઈએ છે બિનજલીય દ્રાવણ. જનરલી આપણે કદાચ થોડા ઘણા ટોપિક જોઈએ તો જે બુકમાં નથી, પણ એ તમને થિયરીમાં બહુ યુઝફુલ છે એવી મેં 2 4 ડેફિનેશન લીધી છે. તો સૌથી પહેલા વારી આવશે બિનજલીય દ્રાવણ. તો બિનજલીય દ્રાવણ કોને કહીશું? કે ભાઈ જેમાં પાણી ના હોય એને? ના ના ભાઈ, એવી રીતે ના કહેવાય. તો જેમાં સૌથી પહેલા આપણે વાત કરીએ જલીય દ્રાવણ કોને કહેવાય? તો મારી પાસે કોઈ પણ દ્રાવણ છે જેમાં દ્રાવક તરીકે પાણી હોય, એટલે આપણે એવું કહી શકીએ જેની માત્રામાં પાણી વધારે હોય એને આપણે જલીય દ્રાવણ કહીએ. તો બિનજલીય કોને કહેવાય? કે પાણી વગરનું ડ્રાય હોય એને બિનજલીય કહેવાય. એવું ના હોય કે જેમાં દ્રાવક તરીકે પાણી ના હોય, જેમ કે આપણે બેન્ઝીન લઈ શકીએ, આલ્કોહોલ તમે લઈ શકો, કાં તો કેરોસીન લઈ શકો, ખાલી પાણી ના હોવું જોઈએ, બીજું કોઈ પણ લિક્વિડ ચાલે, તો એને આપણે કહીશું બિનજલીય દ્રાવણ. આટલું ખ્યાલ આવશે બેટા? જલીય દ્રાવણમાં તમને કોઈ પણ સોલ્યુશન હોય, જેમ કે તમને NaOH લખે અને એની જોડે એક્યુએસ આવી નિશાની આપી દે કોઈ પણ સમીકરણ, તો સમજી જવાનું કે કેવું દ્રાવણ છે? જલીય. અને તમને કોઈ પણ સંયોજન આપેલું ને એક્યુએસ ની નિશાની ના આપેલી હોય એટલે તમારે સમજી જવાનું કેવું દ્રાવણ છે બેટા? બિનજલીય. આગળ જઈએ. આગળ આપણે જોઈએ તો સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ કોને કહેવાય? તો જેમાં દ્રાવ્ય અને દ્રાવક સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય, આપણને ખબર જ ના પડે કે આ બંને મિક્સ થઈ ગયા છે, તો એને આપણે શું કહીશું? સમાંગ મિશ્રણ. જેમ કે હું એક્ઝામ્પલ આપું કોઈ પણ, જેમ કે આપણે મીઠું લઈએ અને પાણી લઈએ. આ બંનેને તમે થોડી માત્રામાં મીઠું લેવાનું, વધારે નથી લેવાનું. આ બંને મિક્સ કરી નાખે તો કેવું બની જાય? સમાંગ મિશ્રણ બની જાય. એના પછી વિસમાંગ મિશ્રણ, કે જેમાં સંપૂર્ણપણે મિશ્ર થતું જ નહીં. જેમ કે આપણે લઈ લઈએ પથ્થર અને પાણી, પથ્થર પ્લસ પાણી. આ તમે એક્ઝામ્પલમાં લો કે કોઈ પણ એવું પદાર્થ કે ભાઈ આપણે ઘઉં અને ચોખા મિક્સ કરીએ, દળવાના નહીં હો, ઘઉં અને ચોખા ખાલી આમાં મિક્સ કરી દઈએ, કાં તો પથ્થર અને પાણી મિક્સ કરીએ, તમને જોઈને જ ખબર પડી જાય કે આ પથ્થર અને આ પાણી. ક્લિયર થાય છે? તો આપણે એના પછી આગળની 4 ડેફિનેશન કઈ જોઈ? તો જલીય દ્રાવણ કે જેમાં દ્રાવક તરીકે પાણી હોય, બિનજલીય કે જેમાં દ્રાવક તરીકે પાણી ના હોય, સમાંગ મિશ્રણ કે જેમાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય, અને વિસમાંગ કે જેમાં સંપૂર્ણપણે મિશ્ર ના થાય. ચલો બેટા હવે આપણે જોઈએ કે આઈએમપી ટોપિક દ્રાવણોના પ્રકાર. આઈએમપી ક્વેશ્ચન પર જઈશું કે જે 3 માર્ક્સમાં આવવાની શક્યતા વધારે હોય છે.
પેલું આપણે જોઈએ તો દ્રાવણોના પ્રકારો, દ્રાવણોના, આવો કોઈ ક્વેશ્ચન આવે બોર્ડમાં કે દ્રાવણના પ્રકાર સમજાવો, તો તમારે આખે આખું કોષ્ટક આયરો બનાવી દેવાનું. ખાલી એટલું લખવાનું કે દ્રાવણના પ્રકાર નીચે પ્રમાણે છે અને આખું કોષ્ટક બનાવી દેવાનું. તો સૌથી પહેલા મેં બોક્સ બનાવ્યું છે દ્રાવણનું, કે ઘન દ્રાવણ છે, પછી મેં બોક્સ બનાવ્યું છે દ્રાવ્યનું, પછી મેં બનાવ્યું છે દ્રાવકનું. હવે આપણે મેઇન ફોકસ કોની ઉપર કરવાનું? દ્રાવક ઉપર. ધ્યાનથી જોજો, દ્રાવકમાં જો દ્રાવણ ઘન હોય તો દ્રાવક તમારો ઘન ઘન અને ઘન જ હશે, અને જે દ્રાવ્ય હોય એ બદલાતો રહે છે. પછી પ્રવાહી હોય તો દ્રાવક તમારો કેવો છે? પ્રવાહી પ્રવાહી પ્રવાહી. અને વાયુ હોય તો તમારો દ્રાવક પ્રવાહી હોય પણ દ્રાવ્ય બદલાય. હું તમને એમ કહું છોકરાઓ, તમે ટ્રાય કરજો કે દ્રાવ્ય તમારું ઘન છે અને દ્રાવક તમારો પ્રવાહી, તો તમારું દ્રાવણ કેવું હશે? તો પ્રવાહી હશે. તમારે દ્રાવક ઉપર ફોકસ કરવાનું છે, બરોબર. હવે એના ઉપરથી આપણે એના એક્ઝામ્પલ્સ લખવાના છે. જો કયા કયા એક્ઝામ્પલ લખી શકીએ, તો સૌથી પહેલા ઘન દ્રાવ્ય અને દ્રાવક પણ ઘન, એવું કયું એક્ઝામ્પલ છે? તો પેલું એક્ઝામ્પલ તમારું આવશે ગોલ્ડ પ્લસ કોપર, સોનું અને તાંબુ આપણા બંનેને મિક્સ કરીએ, બંને ઘન છે, બંનેને મિક્સ કરીએ તો એવું જરૂરી નથી કે દ્રાવણ હોય એટલે લિક્વિડ સ્વરૂપમાં હોય, ઘન સ્વરૂપમાં બી હોય. તો પેલું એક્ઝામ્પલ આપણે લખી શકીએ સોનું અને તાંબુ, જે આપણે મિક્સ કરીએ થોડા ઘણા અંશે એ. બીજું એક્ઝામ્પલ જોઈએ પ્રવાહી અને ઘન, કે જેમાં પ્રવાહીની માત્રા ઓછી હોય, ઘનની માત્રા વધારે હોય, તો એવું કયું એક્ઝામ્પલ છે? તો એવું એક્ઝામ્પલ છે આપણી પાસે, તો આપણે આવશે ઝિંક પ્લસ મર્ક્યુરી, જેને આપણે કહીએ છીએ ઝિંક એમાલ્ગમ. યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુમાં આવે છે બેટા. ઝિંક અને મર્ક્યુરી, ઝિંક કેવા સ્વરૂપમાં છે? ઘન સ્વરૂપમાં, જેની માત્રા વધારે છે, અને મર્ક્યુરી એ પ્રવાહી લિક્વિડ ફોર્મમાં હોય છે, અને બંનેના કોમ્બિનેશન આપણે કહીએ છીએ ઝિંક એમાલ્ગમ. ત્રીજું જોઈએ વાયુ અને ઘનનું એક્ઝામ્પલ શું છે? તો વાયુ અને ઘનનું એક્ઝામ્પલ કે H2 વાયુનું અધિશોષણ, અધિશોષણ થાય છે પેલેડિયમ ધાતુ પર. હવે જેમ કે મારી પાસે હાથમાં પેલેડિયમ ધાતુ છે, જેમ કે સમજી લો કે આ મારી જોડે મોબાઈલનું કવર છે, આ પેલેડિયમ ધાતુ છે, આને ખાલી હું એમને મૂકીશ ને કોઈ પણ એટમોસ્ફિયરમાં, તો આ શું કરશે? ઓટોમેટિક એબ્ઝોર્બ કરવા લાગશે હાઇડ્રોજન ગેસને. તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ વાયુ એન્ડ ઘન. આગળ જઈએ. હવે જો ઘન અને પ્રવાહી, આ તો એકદમ ઈઝી. આમાં કયું આવશે? તો તમે લખી શકો છો NaCl, મીઠું અને પાણી. પછી બંને બંને પ્રવાહીઓ, એવું કયું એક્ઝામ્પલ છે? તેવું આપણી જોડે છે આલ્કોહોલ અને પાણી. આલ્કોહોલ સમજીને બીજું ના સમજતા, ખ્યાલ આવે છે બેટા? ચલો આલ્કોહોલ ને પાણી તમે કોઈ પણ લખી શકો છો, મેં મેજર જનરલ જે તમને યાદ રહે એવા એક્ઝામ્પલ લખ્યા છે. પછી વાયુ અને પ્રવાહી, વાયુ અને પ્રવાહી એટલે જેમ કે હું કોઈ પણ ગ્લાસમાં પાણી લઉં, તેની ઉપર થોડા ઘણા અંશે ઓક્સિજન વાયુ હોય, તો આપણે એવું લઈ શકીએ કે O2 પ્લસ H2. બેટા તમે જ્યારે પણ એક્ઝામ્પલ લખો ત્યારે આવી રીતે શોર્ટ ફોર્મમાં નથી લખવાનું, ઓક્સિજન અને પાણી એવી રીતે એક્ઝામ્પલ લખવાનું છે. ખ્યાલ આવે છે? એના પછી આગળ જઈએ ઘન અને વાયુ. આમાં કયું આવશે? તો આમાં આવશે, યાદ રાખજો, કપૂરનું દહન. કપૂરનું દહન શેમાં થાય છે? N2 વાયુની હાજરીમાં. યાદ રાખજો, આવો એક જ એક્ઝામ્પલ છે કે નાઇટ્રોજન ગેસ હોય, નાઇટ્રોજન વાયુની હાજરીમાં કપૂરને સળગાવું તો સીધે સીધું વાયુમાં રૂપાંતર થઈ જાય. એનાથી આગળ જઈએ, પ્રવાહી અને વાયુનું કયું એક્ઝામ્પલ છે? તો આપણે એવું કહી શકીએ કે ભેજવાળી હવા. ભેજવાળી હવામાં શું હોય? તો ભેજવાળી હવામાં વાયુની માત્રા વધારે હોય પણ પ્રવાહીની માત્રા કેવી હોય છે? ઓછી. અને ત્રીજું, બંને વાયુ અને વાયુની એક્ઝામ્પલ, તો આપણે એવું કહી શકીએ મિશ્ર હવા. બરોબર છે બેટા? તો આ તમારો આખે આખો 3 માર્ક્સનો ક્વેશ્ચન ક્લિયર થઈ ગયો છે. તો જ્યારે પણ તમને એવું કોઈ ક્વેશ્ચન આવે કે દ્રાવણોના પ્રકાર સમજાવો, તો આપણે આખે આખું આ ટેબલ ઉતારી દેવાનું, બીજું કોઈ જ એક્સ્ટ્રા લખવાનું જરૂર નથી. તો તમારે સ્ક્રીનશોટ પાડવો તો પાડી દો બેટા. ચલો સ્ટુડન્ટ્સ, હવે તમને થોડા ઘણા આપણે સૂત્રો જોઈએ, જે તમે ઓલરેડી 11th માં જોઈ ચૂક્યા છો, પણ 12th માં આ ચેપ્ટરમાં યુઝફુલ છે, એટલે આપણે બધા સૂત્રો એકવાર ફટાફટ રિવિઝન કરી લઈએ. સૌથી પહેલા સૂત્ર છે મોલનું. મોલનો સિમ્બોલ થાય N, વજન ભાગ્યા અણુભાર. બરોબર છે? વજન આપણે જનરલી ગ્રામમાં લઈએ છીએ અને અહીંયા આવશે મોલેક્યુલર વેટ. આગળ જઈએ મોલન્સ. મોલન્સ દ્રાવ્યના છે, તો દ્રાવ્યના મોલન્સનું સૂત્ર શું થાય? તો દ્રાવ્યના મોલ અપોન દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ. હજુ આગળ જઈએ, મોલ અંશ દ્રાવકના, તો દ્રાવકના મોલ અંશનું સૂત્ર શું થાય?
તો દ્રાવકના મોલ ભાગ્યા દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ. એના પછી હજુ આગળ જઈએ તો દ્રાવણના મોલન્સનું સૂત્ર શું થાય? તો દ્રાવ્યનો મોલન્સ પ્લસ દ્રાવકનો મોલન્સ અને બંનેનો સરવાળો ઓલવેઝ બેટા થાય 1. 1 થી ઓછો થાય તો બી તમારો આન્સર રોંગ, 1 કરતા વધારે દ્રાવણનો મોલન્સ આવે તો બી તમારો આન્સર કેવો આવશે? રોંગ. હા, 0.99 સમથિંગ ચાલશે, પણ એનાથી ઓછો આવે 0.98 આવ્યો તો પણ તમારો આન્સર રોંગ, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આગળ જઈએ પર્સન્ટેજ W/W, જે તમને વજન ભાગ્યા વજન જે તમારા બુકમાં આપેલું છે, આપણે પર્સન્ટેજ W/W માં યાદ રાખીશું. તો આનું સૂત્ર શું થશે? તો 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું વજન પણ ગ્રામમાં. ખ્યાલ આવે છે બેટા? ચલો હવે થોડાક આગળ હજુ સૂત્રો જોઈએ. હવે તમારા બુકમાં ખાલી W/W જ આપેલું છે, પણ એના રિગાર્ડિંગ બીજા બે સૂત્રો છે જે હું જોડે જોડે જ કરાવી દઉં છું, જેથી તમને યુઝફુલ થાય. એના પછી છે પર્સન્ટેજ W/V, જેને આપણે કહીએ છીએ વજન ભાગ્યા કદ. આ બંનેના પર્સન્ટેજ. તો આનું સૂત્ર શું થશે? આનું સૂત્ર શું થશે? 100 ગુણ્યા, હવે ઉપર આપણે W કીધું છે એટલે કે વેટ, તો અહીંયા આપણાને આવશે દ્રાવ્યનું વજન આપણે લેવાનું છે ગ્રામમાં અપોન દ્રાવણનું કદ લેવાનું છે બેટા. કદ શેમાં લેવાનું છે? ml માં. કોનું કદ લેવાનું છે? તો દ્રાવણનું કદ લેવાનું છે. હજુ આગળ જઈએ, ત્રીજું સૂત્ર છે પર્સન્ટેજ V/V, જેને આપણે કહીએ છીએ વોલ્યુમ બાય વોલ્યુમ, અને એને આપણે ગુજરાતીમાં લખીશું કદ ભાગ્યા કદ. હવે કદ ભાગ્યા કદનું સૂત્ર શું થશે? તો અહીંયા આવશે 100 ગુણ્યા દ્રાવ્યનું કદ, શેમાં આવશે? ml માં, અને એના ભાગ્યા આપણે કહીએ દ્રાવણનું કદ, એ પણ શેમાં આવશે? ml માં. તો આપણે ત્રણ સૂત્રો યાદ રાખવાના છે. એટલું ખાસ યાદ રાખજો, તમારા બુકમાં ખાલી આ જ સૂત્ર આવવાનું છે, પર્સન્ટેજ W/W. સ્ક્રીનશોટ પાડો તો પાડ લો, પણ આ બે સૂત્ર જો તમે જે ડબલ નીટની તૈયારી કરતા હોય, કારણ તમારે ગુજસેટની તૈયારી કરતા હોય, તો તમારા આ બે સૂત્રો ખાસ યાદ રાખવાના છે કે W/V હોય તો વજન ભાગ્યા કદ, અને V/V હોય તો કદ ભાગ્યા કદ.